રેડી? યસ. જોઈ લો અમારા હીરો રેડી થઈ ગયા છે ભાઈ ભાઈ. આ ઝુડિયો ખોટો આવી ગયો કપડા મેચિંગ કરવા માટે. લો કેટલા બધા પાન માવા ખાય છે, લાલ લાલ થઈ ગઈ જીભ. વિમલ પાન મસાલા. અને આટલી લાપસી થઈ રહેશે ને કે નહીં થઈ રહે ભાઈબા? જો લો ખાલી તા ભરીને લાપસી લીધી હે ભાભી. ચલો બાય બાય. આ બંધ કરો લિફ્ટ. ઓકે ઓટો બંધ છે બરાબર. ઓટો બંધ છે. લખતર નથી પહોંચ્યા, નાસ્તા ચાલુ થઈ ગયા છે. હારો અમિત કે હાલ બેહી જા ગાડીમાં, હાલ લિફ્ટમાં બેહી જા. આ કઈ ખબર નથી હવે શું વહીવટ હાલે છે. ખાલી દાંત કાઢે હે પણ કઈ તામઝામ ચાલુ છે અત્યારે. શું તામઝામ તૈયારી ચાલુ છે ઈ કહેવાનું તો મારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. તો કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. અને આજે છે તારીખ 18મી ઓગસ્ટ 2024 ને વાર છે રવિવાર. આજે છે હોલિડે. અને કાલના વ્લોગમાં આપણે કીધું હતું કે આજે આપણે જગ્યાએ ફંક્શનમાં જવાનું છે. એટલે જોઈ લો અત્યારે વાગ્યા છે સવારના 6:10 ને આપણે થઈ ગયા છીએ રેડી. બસ 10-15 મિનિટમાં નીકળી જઈએ. તમે વ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ આરવભાઈ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રેડી? यस. જોઈ લો અમારા हीरो रेडी થઈ ગયા છે भाई भाई. हीरो लग रहे हो तुम. और ये कान में हेडफोन बेडफोन क्या है ये सब चक्कर बाबूराव? छपरी डॉक्टर का कमाल. डॉक्टर छपरी का कमाल है. ओके. સ્વામિનારાયણ. જોઈ લો બા અત્યારમાં બધા ઝાડવાને પાણી પીવડાવે છે. વાહ ભાઈ વાહ. જોઈ લો તો સરસ મજાનું ઉગી ગયું છે. એટમોસ્ફિયર જો ભાઈ, સુપર એટમોસ્ફિયર. એકદમ ઠંડક છે અત્યારે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ટ્રીપ માટે. અને અત્યારે આપણે વઢવાણની બહાર નીકળી ગયા છીએ અને વાગ્યા છે 7:15. આપણે અડધી કલાક જેવું લેટ છીએ. અને ટ્રીપમાં કોણ કોણ નીકળ્યું છે એ તમને કહી દઉં. કૃષ્ણા, આરવ અને હું, અમે 3 જણા અત્યારે નીકળ્યા છીએ. અને ફાઇનલી તમને કહી દે કે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો ચાલો રસ્તામાં તમને જે જે બતાવ જેવું તે બતાવશું અને અમદાવાદની પણ મોજ કરાવશું. લખતર નથી પહોંચ્યા, નાસ્તા ચાલુ થઈ ગયા છે. આરવભાઈ ભૂખ ને લગી ગઈ. यस. અને ભાઈ કાલ ડીમાર્ટ માંથી નાસ્તો લીધો તો વાંધો ન આવ્યો નહીં. નકર ઊભું રહી જવું પડત. પણ અત્યારે જો આપણે લખતર પહોંચી ગયા છીએ અને ફાઇનલી ક્યાંય ઊભું નથી રહેવાનું. નોન સ્ટોપ અમદાવાદ આપણે જવાનું છે આરવભાઈ. यस. ફાઇનલી અત્યારે આપણે વિરમગામ પહોંચી ગયા છીએ અને ઓનેસ્ટ હોટલે આપણે અત્યારે સ્ટે કર્યો છે ચા પાણી પીવા માટે. કારણ કે રાતે 1:30 વાગે સૂતા હતા અને સવારે 5 વાગ્યાના જાગી છે. એટલે ઊંઘ આવતી હતી એટલે મેં કીધું એકમાત્ર બ્રેક લીધો છે. હવે નોનસ્ટોપ અમદાવાદ જવાનું છે. અને આ જોઈ લો સરસ મજાનું તમને દ્રશ્ય બતાવું. ભારત માતા કી જય. સરસ મજાનો ભારતનો ઝંડો. અને અહીંયા જોઈ લો લખેલું છે આઈ લવ ઇન્ડિયા વિરમગામ. તો ચાલો હવે મળીએ સીધા અમદાવાદ. અમદાવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. મોટી મોટી બધી બિલ્ડિંગો દેખાવા માંડાણી છે. અને અત્યારે આપણે બોપલ પહોંચવાની તૈયારી છે. બસ 15-20 મિનિટની વાર છે આપણે. ચાલો મળીએ સીધા હવે ડેસ્ટિનેશન પર. પહોંચતા વેત આપણે નાસ્તો કરી લીધો. તો નાસ્તામાં હતા સમોસા, સેવ ખમણી, વેફર અને ગરમા ગરમ ચા. અને નાસ્તો કરીને પહોંચી ગયા હતા આપણે ઉપર ફંક્શનમાં. ચલો બાય બાય. આ બંધ કરો લિફ્ટ. ઓકે ઓટો બંધ છે બરાબર. ઓટો બંધ છે. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ડેસ્ટિનેશન ઉપર. અમિતભાઈ જય સ્વામિનારાયણ. મોટાભાઈ. મોટાભાઈ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નાનાભાઈ. અને ત્રણેય ભાઈઓ અત્યારે લિફ્ટમાં છે. લિફ્ટમાં શું કામ છે મને નથી ખબર. શું કામ લિફ્ટમાં છે મારા ભાઈ? આ થોડું ઘણું કામકાજ છે એ કરીએ છીએ અત્યારે. હા ઈ થોડું ઘણું પતાવી દે પછી. ભાઈનું ને પણ ભાભીનું શ્રીમંત એટલે. હા ભાભીનું શ્રીમંત. इसकी गारंटी मैं नहीं दे सकता. સાચી વાત. ભાઈનું શ્રીમંત. ના ના સાચી વાત છે, સાચી વાત. ચાલો
નીકળી ગયા છે અમિતભાઈની ગાડી લઈને તામજામ રેસ્ટોરન્ટમાં ભાઈ ગોતાની અંદર આવેલું છે. અને જોઈ હવે અહીંયા શું કામ છે મને તો કઈ ખબર જ નથી. અમિત કે હાલ દઈ જા ગાડીમાં, હાલ લિફ્ટમાં બેસી જા. આ કઈ ખબર નથી હવે શું વહીવટ હાલે છે. ખાલી દાંત કાઢે પણ કઈ કેતા નથી હવે. અરે મોટા ભાઈ, હા ભાભી નું શ્રીમંત છે એટલે ભાઈએ કીધું હા. ભાઈ અમારી સેવા કરો. જો આ પોલીસ વાળા આપણને ન પકડે હો. અને એમને આ સાઈડ માં રાખો એમ કે વાંહે કોક હસ્તી આવતી લાગે. અચ્છા કોક આવતું હશે ભલે ભલે. અમિતભાઈ સીએમ આવે છે. સીએમ સાહેબ હવે નીકળતા લાગે છે કારણ કે વન ટોપ પાયલોટ ગાડી નીકળી છે અત્યારે. હજી ગાડી આવશે પાયલોટ ગાડી બીજી એના પાસે ગાડી નીકળશે. હા 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 જોઈ લો ભાઈ. સીએમ સાહેબ આવતા લાગે છે ગુજરાતના. અને રોડ બંધ થઈ ગયો છે અત્યારે. આપણે એસજી હાઈવે ઉપર છે ગોતા રોડ ઉપર. જો બી હવે આપણે થોડીક સમજવામાં ભૂલ થઈ હતી. મેં તમને આગળ કીધું કે તામજામ રેસ્ટોરન્ટ, પણ તામજામ રેસ્ટોરન્ટ નહોતી અમિતભાઈ. આ તો મેડ ઓવર ગ્રીલ ને, મેડ ઓવર ગ્રીલ ની અંદર આખું ફંક્શન છે. જોવી હવે બધું શું છે પ્રોગ્રામ આપણને કઈ ખબર નથી. અચ્છા અહીંયા બેન્ક્વેટ હોલમાં છે ફંક્શન. ઓકે જોઈ લો ભાઈ તૈયારી ચાલુ છે બધી. ઓકે બેબી તામઝામ ચાલુ છે અત્યારે. શું તામઝામ તૈયારી ચાલુ છે ઈ કહેવાનું હતું મારે. અને તામઝામમાં નહીં મેડ ઓવર ગ્રીલમાં આપણે આવ્યા છીએ. અને જોઈ લો અહીંયા બેબી શાવરની તૈયારી ચાલુ છે, ડેકોરેશનનું બધું. ભાઈ ડેકોરેશન મસ્ત બધું રેડી થઈ ગયું છે. હજી થોડું ઘણું ચાલુ છે. અને જો અહીંયા બહુ મસ્ત લાગ્યું છે. બોય ઓર ગર્લ 10 little fingers nobody knows, 2 little eyes 1 little nose and 10 little toys. અને ફૂલ તૈયારી ચાલુ છે ભાઈ તાબડતોબ. આટલી લાપસી થઈ રહેશે ને કે નહીં થઈ રહે ભાઈ બા? જોઈ લો ખાલી તા ભરીને લાપસી લીધી હે. ગજબ બેઇજ્જતી હે ભાભી. આખી સોડા લેવાય એટલે લાપસી ખવાય. હે સોડા પીવે ને એટલે લાપસી ખવાય. એમ થઈ ગયો અમે ચોથા માળેથી નીચે જતા હતા અને લિફ્ટ ખુલી તો ચોથા માળે જતા. ધનુ તે ગ્રાઉન્ડ ફ્લોર નું બટન નહોતું દબાયું હે ધનુ? ફોર્થ ફ્લોર નું ખવાય. ફોર્થ ફ્લોર રોંગ નંબર નંબર લાગી ગયો. પછી અહીંયા ફ્લેટ ની નીચે છોકરાઓ ક્રિકેટ રમતા હતા એટલે એ જોઈને મને પણ ઘણું મન થઈ ગયું કે લાવો ક્રિકેટ રમી. એટલે મેં થોડી ઘણી રિક્વેસ્ટ કરી પણ ના પાડી. આરવભાઈને ના પાડતી હતી કે તમને બેને તો ક્રિકેટ નહીં રમાડે. મેં કઈ વાંધો ને આપણે ખાલી જોઈને આનંદ લીધો. સહેલેંગે થોડા સા. આ ઝુડિયો ખોટો આવી ગયો કપડા મેચિંગ કરવા માટે. પપ્પા હું કોઈ દઉં છું. ના રે હમણાં રૂપિયા તૈયાર રાખો. આજ રૂપિયા છે બધું મારા ભાઈ. પૈસા ही पैसा होगा. જોઈ લો કેટલા બધા પાન માવા ખાય છે. લાલ લાલ થઈ ગઈ જીભ. વિમલ પાન મસાલા. અને જોઈ લો આ ત્રણેય છોકરાઓ બેઠા છે. અને આ રક્ષાબંધન સ્પેશિયલ આપણે કોમેડી જોક્સ બનાવ્યો તો માહીનો અને આરવનો આપણે બીજી ચેનલમાં આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી ફંક્શન માટે બધા મહેમાન ધીમે ધીમે આવવાના શરૂ થઈ ગયા હતા. અને બેબી શાવરનું ફંક્શન પણ શરૂ થવાની તૈયારીમાં હતું. પછી ત્યાં એક નાનું એવું ટ્રી દોરેલું હતું. એની અંદર તમારે વોટ આપવાનો હતો કે બોય છે કે ગર્લ. બોય હોય તો તમારે બ્લુ કલર અને જો ગર્લ હોય તો તમારે રાણી કલરનું ટપકું પૂરવાનું હતું. એટલે બધા પોતપોતાની રીતે બોય હોય તો બોય અને ગર્લ હોય તો ગર્લનું વોટિંગ કરી રહ્યા હતા. અહીંયા નેમ સજેશન ચાલુ છે. આરવ ચલો બોય ઓર ગર્લ. હા નેમ સજેશન નહીં પણ કાસ્ટ યોર વોટ. ચલો આરવભાઈ શું કરે છે? ગર્લ માટે આરવે વોટ કર્યો છે. ચલો ધૈર્ય. ધનુ એ બોય માટે વોટ કર્યો છે. ભાઈ ભાઈ વેરી ગુડ. માહી અચ્છા માહી તો ગર્લ માટે જ વોટ કરે ઓફ કોર્સ. વેરી ગુડ. ઓહો માહીએ જોઈ લો મસ્ત મજાનું આર્ટ કર્યું છે.
કરો સેજ અડાડજો સેજ અને નાનું એવું ટપકું કરજો બધા નાનું નાનું હા ચાલુ જ છે ચાલુ જ છે ચલો અરે વેરી ગુડ બે ના બ્લુ ઓકે હાલો ફૈબા ને બોલાવો ફૈબા હાલો તમારો જ મેન વોટ છે ફૈબા જે તમારે જે લેવું હોય માઇનોર ખાલી અડાડજો બસ જ્યાં ગમે આ પોઈન્ટ હોય ને એ અડાડજો બસ તમે ઉપર લગાડો ને મેન બસ વેરી ગુડ પછી વારો તો અમારા વોટિંગનો અને આપણે ગર્લ માટે વોટ કર્યો હતો અને પછી કૃષ્ણનું જોયું તો કૃષ્ણએ પણ ગર્લ માટે જ વોટ કર્યો હતો ચાલો આવો ગમે તમને જે ઈચ્છા હોય ચાલો ભાઈ ફુવાએ બ્લુ કલર લીધો છે હવે તમે કરશો કઈ આ ડાળકી ખાલી રહી જો આ ખાલી બસ વેરી ગુડ પછી વારો હતો ન્યૂબોર્ન બેબીના ફૈબાનો વોટિંગ માટે અને ઓફકોર્સ રોમીએ વોટ કર્યો હતો ગર્લ માટે અને ફંક્શનની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને ફાઇનલી ન્યૂબોર્ન બેબીના મમ્મી પપ્પાની પણ એન્ટ્રી થઈ ગઈ હતી સુંદર મજાના ડાન્સ સાથે બંને એન્ટ્રી કરી હતી અને આખો વ્લોગ જોવા માટે તમે નેક્સ્ટ વ્લોગ જોજો ચાલો મળીએ નવા વિડીયોમાં